બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ વસલ્લલ્લાહુ અલૈકા યા વલીલ અસ્ર અદરિકના. આર્ટિકલ 2. આ ગફલત બેદરકારી શા માટે અને ક્યાં સુધી? ગફલતનો અર્થ ફક્ત એક કોમ માટે સંબંધિત છે કે કોમની હિદાયત અને રાબેતો આ હદીસથી છે કે મારા પછી 12 ખલીફા હશે અને છેલ્લા એક કાયમ અલૈહિસ્સલામ હશે જે આ દુનિયાને અદલ અને ઇન્સાફથી ભરી દેશે. આ ખાસ શીર્ષક હેઠળ અમે એટલે કે લેખક સંબોધિત છીએ કે જેઓ પહેલેથી જ અહલે બેત અલૈહિમ જોડાયેલ છે. તેનો લહેજો અને અંદાજ આ ગફલત પ્રત્યે તેનો વિષય ગફલત શા માટે અને ક્યાં સુધી રહેશે તેનો આનાથી સંબંધ છે. ઇસ્લામી હુકુમતોમાં આ હદીસ પર બધા એકમત છે, પરંતુ તેમાં કેટલાક ફિરકા છે. બધા વિવાદાસ્પદ વિચારો ધરાવે છે. તેનો આધાર અને બુનિયાદ ફક્ત તેના માટે જ વર્ણન કરીશું. તેનો સંબંધ અને જોડાણ ત્યારે અહલે બેત અલૈહિસ્સલામથી છે. આ બંને પાસાઓ પર મજબૂત અકીદો રાખે છે. અહીં ગફલતથી મુરાદ તે અસરના આધારે છે જેનો વિકાસ સંબંધિત આંતરિક અને બાહ્ય વાતાવરણમાં થાય છે. આપણી કોમનો કોઈ વ્યક્તિ એવો નથી જે પોતાને ઇમામ અલૈહિસ્સલામથી જોડાયેલ ન હોય, કારણ કે ચાહે તે કેટલો પણ ગુમરાહ કેમ ન હોય, તે વ્યક્તિ જે આપણી કોમનો છે, જેવો આપણા ઇમામે અસર અલૈહિસ્સલામનું નામ આવે છે ત્યારે તે તાઝીમમાં ઊભો થઈ જાય છે અથવા માથા ઉપર હાથ રાખે છે. પરંતુ અહીં અટકીને આપણી કોમના હાલાતને જોઈએ કે તે પોતાની આખિરત પર યકીન રાખતા હોવા છતાં પણ આ બાહ્ય વાતાવરણના રંગોમાં પોતાના મૂલ્યોથી ગાફિલ થઈ જાય છે. આજથી બાહ્ય દુનિયાની હાલત લેખકો, તબલીગ કરનારાઓ, અનુવાદકોના પ્રયત્નોથી તમામ હકીકતો જે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તાલીમાથી આપણને આપવામાં આવી છે તેનો પૂરેપૂરો હક અદા કરીને બહુ વધારે કિતાબો અને પોતાના હક રહેબરોના કાર્યોને આપણા માટે અરીસો બનાવીને રાખી દીધો છે. અમો આપણી કોમના વ્યક્તિઓનું એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા ચાહીએ છીએ જ્યાં અમો જોઈએ છીએ કે આપણા આલિમો, હદીસવેતાઓ કેટલી મહેનત અને તકલીફો સાથે ઉપરોક્ત વર્ણાયેલ ગફલતોથી જાગૃત કર્યા છે. આપણે અક્લ અને સમજણના ઊંડાણમાં દીનની સચ્ચાઈ પર યકીન રાખીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે દીન આપણા માટે દરેક દ્રષ્ટિએથી બહેતર છે. દીનની દરેક વાતમાં આપણી બહેતરી માટેની લહેર છુપાયેલી છે. હવે એક બહુ જ મહત્વનો સવાલ એ કે આ ઊંડું યકીન હોવા છતાં પણ આપણે આપણી જિંદગીમાં દીનથી ગાફિલ અને કેમ છીએ અને ફાયદો કેમ હાસિલ નથી કરતા? શા માટે આપણે પરેશાનીઓમાં જ્યાં ત્યાં ઠોકરો ખાઈએ છીએ અને જેવા તેવા લોકોના દર પર જઈને જિલ્લત અને રુસવાઈ બરદાશ્ત કરીએ છીએ, પરંતુ દીન તરફ રજૂ કરીને સુકૂન અથવા ઇત્મીનાન, ઇજ્જત અને વકાર હાસિલ કરતા નથી? આપણી એક આદત બની ગઈ છે કે આપણે દરેક પરિસ્થિતિઓમાં શૈતાનને જવાબદાર જાહેર કરીને પોતાના મનમાં નિર્દોષ જાહેર કરી દઈએ છીએ અને પોતાની બધી ગફલતોને શૈતાનના માથે નાખી દઈએ છીએ. એક સવાલ એ છે કે શું ખરેખર શૈતાન આપણા માટે એવી રીતે હાવી છે કે આપણે તેની સામે ખરાબ રીતે લાચાર છીએ? આપણને આપણા ઉપર કોઈ કુદરત કે ઇખ્તિયાર હાસિલ નથી, અથવા તો આપણે ખુદ પોતાના ઇખ્તિયારથી તેને જાળથી આઝાદ થવા ચાહતા નથી? આપણે આવા મુદ્દાઓને ગંભીરતાથી ધ્યાનમાં લેતા નથી અને ખૂબ જ ઝડપથી પસાર થઈ જઈએ છીએ અને એવો ખ્યાલ કરીએ છીએ કે આપણી આ લાપરવાહી આપણને જવાબદારીઓથી મુક્ત કરી દેશે. ગફલત ક્યારે લાપરવાહી માટે સમર્થન આપતી નથી. કોણ છે કે જે એ નથી જાણતું કે તેને એક દિવસ ચોક્કસ મળવાનું છે? તે કોઈ પણ મઝહબ અને મિલ્લતને સંબંધ રાખતો હોય ત્યાં સુધી કે તે જે તમામ દીન અને મઝહબોનો ઇનકાર કરે છે, તે પણ મોત પર યકીન રાખે છે. તે પણ જાણે છે કે તે એક દિવસ તેને ચોક્કસ મરવાનું છે, પરંતુ તેમ છતાં તે એવી રીતે જીવન પસાર કરે છે જાણે કે તેને ક્યારેય મોત નહીં આવે. અને તે પોતાની આજુબાજુ ન જાણે કેટલાય મકબરા જોવે છે, કેટલી કબરોમાં ફૂલો ચડાવે છે, કેટલાય જનાઝામાં હાજરી આપે છે, પણ
બેદાર નથી થતો. અગર લોકો આ હકીકત પર થોડો પણ અમલ કરી લેતે તો આજે દુનિયાની હાલત આવી ન હોતે કે જે હાલમાં છે. ઇમામુલ મુત્તકીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, મેં કોઈ યકીનને શકને સમાન જોયું નથી, પરંતુ તે ઇન્સાન કે જેનો દરેક દિવસ તેનાથી વિદા થઈ રહ્યો છે અને દરેક કદમ કબર તરફ નજદીક થઈ રહ્યો છે, દુનિયાની ફરેબની તરફ પાછો ફરી રહ્યો છે, ખ્વાહિશાત અને લજ્જતો છોડવા તૈયાર નથી. અગર આદમ અલૈહિસ્સલામ આ ગરીબ અને લાચાર ફરજંદના ગુનાહો ન હોત, મોત સિવાય કોઈ પૂછપરછ ન હોત જે તેના કાર્યોને વિખેરી નાખશે, એકને બીજાથી અલગ કરી દેશે, ફરજંદોને માતમદાર બનાવી દેશે, છતાં પણ તેના માટે જરૂરી છે કે પોતાને તે વાતોથી દૂર રાખે જે તેને થકાવી નાખે છે. આપણે મોતથી એવી રીતે ગાફિલ છીએ જાણે કે આપણે ક્યારેય તેનાથી મુલાકાત કરવાની નથી. દુનિયા અને તેની લજ્જતોમાં એવી રીતે સપડાયેલા છીએ કે આપણે હિસાબ અને કિતાબોની કોઈ ખ્યાલ નથી અને ન તો કોઈ અઝાબનો ડર છે. કિતાબ દ આઇમુલ ઇસ્લામ ભાગ 1 પાના નંબર 222 અને બીજી કિતાબ અલ મૌઉદ શુમારે ભાગ 12 પાના નંબર 6. આપણે દરરોજ આપણી આંખોથી મોતના દૃશ્યને જોતા રહીએ છીએ. આપણી આંખોની સામે જનાઝાઓ જતા રહે છે, ઘરોમાંથી ફરિયાદ અને આહોબુકાની અવાજો સાંભળતા રહીએ છીએ. છતાં ઉમ્ર અને વર્ષ, દરેક કોમ અને કબીલા, દરેક પ્રકારના લોકો મોતનો સામનો કરતા જોતા રહીએ છીએ. પરંતુ તેમ છતાં પણ આપણે એવી રીતે જીવન પસાર કરીએ છીએ કે જાણે કે આપણને મોત આવશે જ નહીં. શું મોત જેવી હકીકતથી પોતાની ગફલતને શૈતાનના માથે નાખીને પોતાને ફરજમાંથી મુક્ત કરી શકીએ છીએ અને પોતાની જવાબદારી પોતાને આઝાદ કરી શકીએ છીએ? શૈતાન તાકાતવર કે કમજોર? આપણી એક આદત એ છે કે આપણે કદી પણ પોતાની ભૂલો અને લાપરવાહીઓમાં પોતાને જવાબદાર ગણતા નથી. હંમેશા બીજાઓને તેના માટે જવાબદાર ગણીએ છીએ. પોતાને એવી રીતે પેશ કરીએ છીએ કે આપણે તે કામ કરવા માટે મજબૂર હતા અને આપણે તે કામ મજબૂરીમાં અંજામ આપ્યું છે. આવી રીતે દરેક પ્રકારના હિસાબ કિતાબથી પોતાને મુક્ત સમજીએ છીએ. આ અભિગમના આધારે આપણે આપણી બધી જ ખરાબીઓને શૈતાનના માથે નાખી દઈએ છીએ. શૈતાને આમ કરી નાખ્યું અને શૈતાને તેમ કરી નાખ્યું. પોતાને શૈતાનની સામે કમજોર અને અશક્તિમાન સાબિત કરીએ છીએ અને શૈતાનને બહુ જ વધારે તાકાતવર ગણીએ છીએ. આ પણ એક પ્રકારનો ધોકો છે. આ ખુદાને પોતાને ફરેબ આપવો છે. કુરાને કરીમ જ્યાં આપણને શૈતાનની ઇબાદત કરવાની મનાઈ કરી છે, લા તાબુદિશ શૈતાન, શૈતાનની ઇબાદત ન કરો, સૂરે મરિયમ આયત નંબર 44, ત્યાં એ વાતનું પણ એલાન કરી દીધું છે કે ઇન્ના કૈદ શૈતાન કાના ઝઈફા, શૈતાનનો મકર અને ફરેબ બહુ જ કમજોર છે, સૂરે નિસા આયત નંબર 76. મજાની વાત તો એ છે કે ખુદ શૈતાને પણ આપણા ગુનાહો માટે પોતાને જવાબદાર ગણ્યો નથી અને ખુદ શૈતાનનું બયાન છે. જ્યારે કયામતમાં તમામ ફેસલાઓ પૂર્ણ થઈ જશે ત્યારે શૈતાન કહેશે કે ખુદાએ તમારાથી હક અને સાચો વાયદો કર્યો હતો અને મેં હકની વિરુદ્ધ વાયદો કર્યો હતો અને આના પર કોઈ દલીલ પણ પેશ કરી ન હતી. ફક્ત ખોટા વાયદાઓથી તમને ફરેબ આપ્યો હતો. પછી મેં તમને બોલાવ્યા, તમે મારી વાત કબૂલ કરી દીધી, એટલે મને દોષ ન આપો, ખુદ પોતાને દોષ આપો. આજે હું ન તો તમારી કોઈ મદદ કરી શકું છું અને ન તો તમે મારી કોઈ મદદ કરી શકો છો. જે શિર્ક તમને મારા ધોકામાં નાખ્યો છે તેનો હું ઇનકાર કરું છું. ખરેખર ઝાલિમો માટે દર્દનાક અઝાબ છે, સૂરે ઇબ્રાહિમ આયત નંબર 22. આમ આપણી ગફલતનું કારણ શૈતાન નથી પણ આપણે પોતે છીએ. જે આપણે જ છીએ જે શૈતાનના ખોટા વાયદાઓ પર ભરોસો કરીએ છીએ અને ખુદાવંદે આલમના સાચા વાયદાઓથી મોટું ફેરવી લઈએ છીએ. શૈતાન તાકાતવર નથી, પરંતુ આપણે ખુદ તેની સામે કોઈ પણ કારણ વગર પોતાને કમજોર મહેસૂસ કરીએ છીએ. આપણે ખરેખર કમજોર નથી પણ ખુદ પોતાને કમજોર મહેસૂસ કરીએ છીએ. આપણે ખુદાવંદે આલમ પર ઈમાનના આધારે ખરેખર તાકાતવર છીએ. આપણે પોતાની તાકાત અને ઈમાનની દોલતથી ગાફિલ છીએ.
ગફલતનું કારણ દુનિયાની મોહબ્બત અને તેની લઝ્ઝતો છે. મજબૂત પનાગાહ. ખુદાવંદે આલમનો ઇરશાદ છે સૂરે અનઆમ આયત નંબર 149માં ખુદાવંદે આલમ પોતાની રહેમત અને કરમની એવી વ્યવસ્થા કરી છે કે આપણા માટે બહાનાઓના બધા દરવાજાઓ બંધ કરી દીધા છે. ખુદાવંદે મોતાલે શૈતાન અને આવા પ્રકારના બીજા બધા જ ફરેબ અને ધોકાથી મહેફૂઝ રહેવા માટે બહેતરીન વસીલાઓ અદા કર્યા છે. એવી બેમિસાલ તકો આપણને આપવામાં આવી છે કે જે આપણે દરેક ક્ષેત્રમાં સફળતા અને કામયાબી અપાવી શકે છે. અને આવી જ રીતે ખુદાવંદે મોતાલે બાનાઓના બધા જ દરવાજાઓ બંધ કરી દીધા છે. ખુદાવંદે આલમે બહેતરીન તકો અતા કરી દીધી છે અને લાજવાબ ખજાનાઓ આપણને આપી દીધા છે. તેનો ઉપયોગ કરવો કે ન કરવો એ આપણા ઉપર છે. હવે અગર કોઈ ખજાનાઓનો માલિક હોવા છતાં ખજાનાઓથી તરફ પાછું વળીને ન જોવે અને રહે અને પોતાની ફકીરી અને ગરીબી વ્યક્ત કરતો રહે તો આ ફકીરી અને ગરીબીનું જવાબદાર કોણ છે? ખુદાવંદે આલમે આપણને બેમિસાલ ખજાનાઓ અને તાકાતના સ્ત્રોત આપ્યા છે. તેમાંથી કેટલાક આ મુજબ છે: અક્લ, જેના થકી આપણે નેકી અને બદી, સારા અને ખરાબમાં તફાવત કરીએ છીએ. બીજું, ઇખ્તિયાર, નેકી અને બદી, સારા અને ખરાબમાં તફાવત કરવાની સાથે સાથે આપણને તેમાંથી કોઈ એકને પસંદ કરવાનો ઇખ્તિયાર રાખીએ છીએ. 3, ઈરાદો, કોઈ એકનો પસંદ કરીને પોતાના ઈરાદાથી તેના ઉપર અમલ કરી શકીએ છીએ. 4, કુવત અને તાકાત, શરીરના અવયવો અથવા વિચારો અને સમજણમાં એવી તાકાત અને કુવત આપી છે કે તેના ઉપર અમલ પણ કરી શકીએ છીએ. અગર આંખોને જોવાની કુવત અને તાકાત આપી છે તો પાપણોને કાબૂ કરવાની પણ તાકાત આપી છે. નજરનું પડવું અગર ઇખ્તિયારમાં ન હોય તો પણ પાપણોથી કાબૂ કરવાનો એ ચોક્કસ ઇખ્તિયાર છે. 5, અંબિયા અને મુરસલીન, ખુદાવંદે મુતઆલે ઇન્સાનને અક્લ અને સમજણ, ઇરાદા અને ઇખ્તિયારની બેપનાહ દૌલત આપીને અશરફુલ મખલુકાત બનાવ્યો છે. ખુદાવંદે મુતઆલ એ ચાહે છે કે ઇન્સાન કામયાબ અને જન્નતનો રસ્તો ઇખ્તિયાર કરે અને જહન્નમનું ઈંધણ ન બને. ખુદાવંદે મુતાલે એ પણ જાણે છે કે ઇન્સાનની નફસાની ખ્વાહિશાત અને દુનિયાની મોહબ્બત એવા દિલને લલચાવી છે કે ઇન્સાન આવા તાકાતવર સ્ત્રોતથી સજ્જ હોવા છતાં પણ પોતાને કમજોર મહેસૂસ કરે છે અથવા આ ખજાનાઓથી ગાફિલ થઈ જાય છે. એટલા માટે ખુદાવંદે મુતાલે ઇન્સાન ઉપર વધારે ને વધારે કરમ અને ફઝલ કર્યો છે. તેની ગફલતની ઊંઘમાંથી જાગૃત કરવા માટે અને તે તાકાતવર સ્ત્રોતને ઉપયોગમાં લેવા માટે પોતાની બારગાહથી તરબિયત પામેલ ઇલ્મે ઇલાહીથી સજ્જ દર્દમંદ અને મુફલિસ પ્રતિનિધિઓ અંબિયા અને મુરસલીન અલૈહિસ્સલામના સ્વરૂપે મોકલ્યા, જેથી ઇન્સાનની હિદાયત અને સઆદત, જન્નત અને નજાત તરફ રહેનુમાઈ કરી શકે અને ઇન્સાન પોતાની ગફલતના લીધે અઝાબ ઇલાહીનો શિકાર ન બને. ઇમામે અસ્ર અલૈહિસ્સલામ અગાઉની તમામ નહેમતો અને ભરપૂર ખજાનાઓની સાથે સાથે ખુદાવંદ રહેમાન ને રહીમ ઝુલ્ફઝલ અસીમ એક બહુ જ મજબૂત કિલ્લો અને અપરાજિત પનાહગાહ પણ દરેક યુગમાં સ્થાપિત કરી છે. તે મજબૂત કિલ્લો અને પનાહગાહ દરેક સમાનાના ઇમામ માસૂમનું વજૂદ મુબારક છે. આજના સમયે આ મજબૂત કિલ્લો અને પનાહગાહ હઝરત હુજ્જત ઇબ્ન હસન અલ અસ્કરીનું વજૂદ મુબારક છે. રિવાયતોમાં આ મજબૂત પનાહગાહને આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. ટૂંકાણને ધ્યાનમાં લેતા અહીં ફક્ત 6 ઇનઆત સિફતોની તરફ ઇશારો કરીએ છીએ. પહેલી સિફત કાહફુલ વરા એટલે કે મખલુકાતની પનાહની જગ્યા. જ્યારે જામે કબીરામાં અહલે બેત અલૈહિસ્સલામને કાહફુલ વરા કહેવામાં આવ્યા છે. કફ ગુફાને કહેવામાં આવે છે, તેના પરથી જ અસ્હાબે કહફ બનેલ. ગાર એ જગ્યા છે જ્યાં ઇન્સાન બહારની આફતોથી સુરક્ષિત થઈ જાય છે. ઇમામ આખી કાયનાત ઉપર ખુદાવંદ મુતઆલના પ્રતિનિધિ છે, જે આખી કાયનાતના માટે ખુદાની તરફથી પનાહની જગ્યા છે. પનાહની જગ્યા હોવું આ એક બાબત છે અને તેમાં દાખલ થવું અને પનાહ લેવું તે પણ એક બીજી બાબત છે. ખુદાવંદ મુતઆલે હઝરત વલી અઝ્ર અલૈહિસ્સલામના વજૂદ મુબારકની શક્લમાં આખી કાયનાતના માટે પનાહની જગ્યા બનાવી દીધી છે.
તેમની ઇમામત અને વિલાયતને કબૂલ કરીને તેમાં દાખલ થવું આપણી જવાબદારી છે. બીજું, જમીનનું અમાન હોવું. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે ફરમાવ્યું, નહનુ અઇમ્મતુલ મુસ્લિમીન વલ હુજ્જતુલ્લાહિ અલલ આલમીન વસાદતુલ મુઅમિનીન વકાદતુલ ગુર્રિલ મુહજ્જિદીન વમવાલીલ મુઅમિનીન. અમે મુસલમાનોના ઇમામ છીએ, પૂરી કાયનાત પર ખુદાની હુજ્જત છીએ, મોમિનોના સરદાર છીએ, નૂરાની પેશાનીવાળાઓના રહેનુમા અને મોમિનીનના મોલા છીએ. અમો જમીનવાળાઓ માટે એવી રીતે અમન અને અમાનનું કારણ છે જેવી રીતે સિતારાઓ આસમાનવાળાઓ માટે છે. અમો એ છીએ જેના દ્વારા ખુદાવંદે આલમે આસમાનને જમીન ઉપર પડવાથી પોતાની પરવાનગીથી રોકી રાખ્યું છે. અમારા થકી જમીનને પોતાની ઉપર રહેવાવાળાઓને પોતાની આગોશમાં લઈ રાખેલ છે. અમારા થકી વરસાદ વરસે છે અને અમારા થકી રહેમતો નાસિલ થાય છે અને જમીનની બરકતો જાહેર થાય છે. અગર અમારામાંથી કોઈ એક પણ આ જમીન ઉપર ન હોય તો આ જમીન તેના રહેવાવાળા સાથે ઘસી પડે. પછી ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું, ખુદાવંદે મુતઆલે જ્યારથી જનાબે આદમ અલૈહિસ્સલામને પેદા કર્યા ત્યારથી લઈને આજ સુધી આ જમીન હુજ્જત ખુદાથી ખાલી નથી, ચાહે તે જાહેર અને દેખાતી હોય કે ચાહે તે ગાયબ અને છુપાયેલી હોય, અને એ રીતે કયામત સુધી ખાલી નહીં રહે. અગર હુજ્જત ખુદાનો વજૂદ ન હોય તો ખુદાવંદ મુતઆલની ઇબાદત નહીં થાય. કમાલુદ્દીન ભાગ 1 પાના નંબર 207. આ હદીસમાં જે વાતો બયાન કરવામાં આવી છે તેનું ઉત્તમ ઉદાહરણ હુજ્જત ઇબ્ન હસન અલ અસ્કરીનું વજૂદ મુબારક છે. આપ અલૈહિસ્સલામ આ સમયે બધા જમીનવાળાઓ માટે અમન અને અમાનનું કારણ છો. આપ અલૈહિસ્સલામ થકી આ દુનિયા કાયમ અને બાકી છે. જમીનની બધી જ બરકતો આપ અલૈહિસ્સલામના કદમોની બરકતથી જ છે. આ સમયે દુનિયામાં જ્યાં પણ ખુદાની ઇબાદત થઈ રહી છે તે તમામ આપ અલૈહિસ્સલામના થકી જ છે. આ વિષયની અન્ય રિવાયતો હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને અઈમ્મે માસૂમીન અલૈહિસ્સલામથી નકલ થઈ છે, જે ટૂંકાણને ધ્યાનમાં લેતા અહીં તે વર્ણન કરવાથી ટૂંકાવીએ છીએ. 3. બલાઓથી હિફાજત. નસ્ર નામના ખાદિમનું બયાન છે કે હું ઇમામ ઝમાના અલૈહિસ્સલામની ખિદમતમાં હાજર થયો ત્યારે આપ અલૈહિસ્સલામ ઘોડિયામાં હતા. આપ અલૈહિસ્સલામે ફરમાવ્યું, લાલ ખુરશી લઈ લ્યો. મેં તેને આપ અલૈહિસ્સલામની ખિદમતમાં પેશ કરી. આપ અલૈહિસ્સલામે ફરમાવ્યું, શું તમે મને ઓળખો છો? મેં અર્ઝ કરી, આપ અલૈહિસ્સલામ મારા સૈયદ અને મારા સરદાર છો અને મારા સૈયદ અને સરદારના ફરજંદ છો. આપ અલૈહિસ્સલામે ફરમાવ્યું, હું એ નથી પૂછી રહ્યો. મેં અર્ઝ કરી, આપ અલૈહિસ્સલામ જ બયાન ફરમાવો. આપ અલૈહિસ્સલામે ફરમાવ્યું, અના ખાતમુલ અવસિયા વબિલ યદફઉલ્લાહુ અઝ્ઝ વજલ્લ બલા અન અહલી વશીઅતી. મિક્યારુલ મકારીમ ભાગ 1 પાના નંબર 91. હું આખરી વસી છું. ખુદાવંદ મુતઆલે મારા થકી મારા ખાનદાનવાળાઓ અને મારા શિયાઓથી બલાઓને દૂર કરે છે. એટલે કે હઝરત વલી અઝ્ર અલૈહિસ્સલામના થકી અને એના સદકામાં ફક્ત સામાન્ય બલાઓ જ દૂર નથી થતી, પણ શરીરને ગાળી નાખનારી સખ્ત તરીન બલાઓ દૂર થઈ જાય છે. દવાઓનું મોજૂદ હોવું એ એક બાબત છે અને તેનો સાચો ઉપયોગ કરવો એ બાબત અલગ છે. આવા અઝીમ મર્તબાવાળા ઇમામોનું વજૂદ ખુદાવંદ મુતઆલનો અઝીમ ફઝલ અને કરમ છે. તેમના બરકતવાળા વજૂદથી ફાયદો હાસિલ કરવો એ આપણી જવાબદારી છે. આપણે બલાઓમાં એટલા માટે સપડાયેલા છીએ કારણ કે આપણે જમાનના ઇમામ હઝરત ઇમામ મહદી અજ્જલલ્લાહુ તાલા ફરજો શરીફની તરફ રજૂ નથી થતા. આપણી ગફલત શૈતાન પર ઢોળવાથી આપણે જવાબદારીથી મુક્ત થશું નહીં. અગર અત્યાર સુધી ગફલતમાં હતા તો હવે બેદાર થઈ જઈએ. 4. ઇસ્મત વ મલાઝા. દુઆએ નુતબા ગયબાદના જમાનાની મહત્વની દુઆઓમાંની એક છે. દર જુમઆના રોજ તેને પડવાની તાકીદ કરવામાં આવી છે. ઉલમાએ આ દુઆને સનદને મોતબર ગણી છે. આ દુઆઓના છેલ્લા ભાગમાં ફરમાવે છે, અલ્લાહુમ્મા વનહનુ અબીદુકા તાઇફૂન એલા વલિયકલ મુઝક્કિર બિકા વ બિનબિયક
ખલકતહુ લના ઇસ્મતૌ વ મલાઝા વ અકમતહુ લના કેવામૌ વ મઆઝા વજઅલતહુ લિલમુમિનીન મિન્ના ઇમામા વ બલ્લિગહુ મિન્ના તહિયતૌ વ સલામા. એટલે કે ખુદાયા, અમે તારા બંદાઓ તારા એ વલીના બહુ જ વધારે આતુર અને બેકરાર છીએ, જેનું જિક્ર તે અને તારા નબીએ કર્યું છે. જે વલી તે અમારા માટે નિગેબાન અને પનાહગાહ તરીકે ખલ્ક કર્યા છે, તેમને અમારી સ્થિરતા અને પનાહનું કારણ બનાવજે, અને જેમને તે મોમીનો માટે ઇમામ બનાવ્યા છે, ખુદાયા તેમની પાક ખિદમતમાં અમારા દુરૂદ અને સલામ પહોંચાડી દે. દુઆએ નુતબાના આ જુમલાઓમાં હઝરત વલી અસ્ર અલૈહિસ્સલામના માટે 5 સિફતોનો જિક્ર કરવામાં આવ્યો છે. તે ખાસિયતો છે જે તેમના પાક 7 માપદોને મુતાલિક આપણા માટે જાહેર કરી છે. પહેલું, ઇસ્મત એટલે ગુનાહોથી સુરક્ષિત રહેવાનું સ્થળ, ગુનાહોથી દૂર રહેવાનો ઝરિયો. મલાઝા કિલ્લો, પનાહની જગ્યા. કવામા જિંદગી અને જિંદગીનો સહારો. મુઆઝા પનાહની જગ્યા. ઇમામ રહેબર અને પેશવા. ખુદાવંદે મુતાલે હઝરત વલી અસ્ર અલૈહિસ્સલામને આખી દુનિયા માટે ગુનાહોથી સુરક્ષિત રહેવા અને તેના પ્રત્યેની આફત અને બલાહોથી સુરક્ષિત રહેવા માટે મજબૂત તરીત કિલ્લો બનાવ્યો છે. આ કિલ્લો એટલો વિશાળ છે કે આખી કાયનાત તેમાં પનાહ લઈ શકે છે. આ સમયે દુનિયાની બધી જ મુશ્કેલીઓનું મહત્વનું કારણ, બલકે ફક્ત એક કારણ આ મજબૂત પનાહથી ગફલત અને દૂરી છે. આપણે ત્યાં પનાહ લઈ રહ્યા છીએ જે ખુદ પોતે દરેક પ્રકારની મુશ્કેલી અને મસાયબ અને આફતોમાં સપડાયેલા છે. જ્યાં સુધી દુનિયા આ મજબૂત કિલ્લાની પનાહમાં નહીં આવે, ત્યાં સુધી ન ફક્ત એ કે મુશ્કેલીઓ ખત્મ નહીં થાય, બલકે તેમાં સતત વધારો થતો રહેશે. આ કિલ્લામાં પનાહ લેવાનો રસ્તો તેમની ઇમામત અને વિલાયતના અકીદાની સાથોસાથ કદમ કદમ પર તેમના તરફ રુજૂ થવું અને તેનાથી હિદાયત હાસિલ કરવી છે. 5. ફરિયાદે પહોંચનાર. ગૈબતના જમાનાની જવાબદારીઓમાંની એક જવાબદારી દરરોજ નમાઝે સુબહ પછી દુઆએ અહદ પડવી છે. રિવાયતોમાં છે કે જે શખ્સ 40 દિવસ સુધી સતત આ દુઆ પડશે, અગર જરૂર પહેલાં તે મૃત્યુ પામશે તો ઝુહુરના સમયે તેને જીવન કરવામાં આવશે અને હઝરત હુજ્જતના સાથી અને મદદગારોમાં તેમનો શુમાર થશે. ખુદાવંદ મુતાલે આ દુઆના દરેક શબ્દના બદલામાં 1000 નેકીઓ અતા કરે છે અને દરેક બદલામાં 1000 ગુનાહ માફ કરશે. દુનિયાની તબાહી અને ફસાદનું જિક્ર કર્યા પછી બતાવવા પછી આ બધી જ ફસાદો ઇન્સાનના પોતાના કાર્યોનું પરિણામ છે અને તે બધાનો એક જ ઉપાય હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના પ્યારા ફરઝાનનો ઝુહૂરે પુરનૂર છે. હવે આ જુમલા તરફ વિચાર કરીએ. وأجل اللهم مفزعا لمظلوم عبادك وناصرا لمن لا يجد له ناصرا غيرك. ખુદાયા તેમને પોતાના એ મઝલૂમ બંદાઓ માટે નાસિર અને મદદગાર બનાવી દે, તેમના સિવાય કોઈ બીજો નાસિર અને મદદગાર નથી. આ વાત બહુ સારી અને સ્પષ્ટ રીતે ધ્યાનમાં રહે કે હઝરત વલી અસ્ર અલૈહિસ્સલામ એવા હોદ્દેદારો અને અધિકારીઓમાંથી નથી જે પોતાની જવાબદારી અદા કરવામાં બેદરકારી દાખવે છે, બલકે એવા ઉચ્ચ અધિકારીઓમાં છે જેમની કોશિશ હંમેશા ખુદાવંદ મુતઆલની બારગાહમાં શુક્ર અને વખાણને પાત્ર છે. બલકે એવા મહાન રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફરજ છે કે જેમના વિશે ખુદાવંદે મુતઆલે ફરમાવ્યું છે, અમોએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર કુરાન એટલા માટે નાઝિલ કર્યું નથી કે આપ અલૈહિસ્સલામ પોતાની શક્તિઓમાં નાખે, બલકે રાતની ઇબાદતોમાં થોડું ઓછું કરી દો. સૂરે મુદસ્સિર. હઝરત વલી અસ્ર અલૈહિસ્સલામ તરફથી મઝલૂમો અને લાચારોની ફરિયાદે પહોંચવામાં કોઈ પણ ખામી કે બેદરકારી નથી, બલકે તમામ કસૂર અને બેદરકારી આપણા તરફથી છે. આપણી વિશાલ એવા શખ્સ જેવી છે જેની પાસે રહેવા માટે આલિશાન મહેલ મોજૂદ છે, પણ તે તેમાં દાખલ થવાને બદલે જ્યાં ત્યાં ભટકી રહ્યો છે અને ફૂટપાથ પર જિંદગી પસાર કરી રહ્યો છે અને પોતાની મુશ્કેલીઓ પર રડી રહ્યો છે. અગર તે આ મહેલમાં દાખલ થઈ જાય તો દરેક પ્રકારની મુસીબતો અને દુઃખોથી નજાત પામશે. 6. સંભાળ અને સતત યાદ. હઝરત વલી અસ્ર એ મહાન આલિમે ફકી અને ભરોસાપાત્ર જનાબ શેખ મુફીદ અલૈહિ રહમાના નામે પોતાની એક તૌકી એટલે કે પત્રમાં શિયાઓ અને ચાવાવાળાઓને
મસલાઓ હલ કરવાના સંબંધમાં સતત તેમની સંભાળ અને હિફાજતના બારામાં તહેરીર ફરમાવ્યું. અમો ખરેખર તમારી સંભાળ અને હિફાજતમાં કોઈ કોતાહી કરતા નથી અને ન તો તમને બોલાવી જઈએ છીએ. અગર અમારી હિફાજતને ખ્યાલ ન હોત તો તમારા પર સખ્તરીન મુસીબતો નાઝિલ થતી અને દુશ્મનો તમને તબાહ અને બરબાદ કરી નાખતી. અલ એહતજાજ ભાગ 2 પાના નંબર 323. હાલના સમયે આપણા દરેક પ્રકારની મસલાઓ અને મતભેદો જે હાલત ગુનાહ બદ અખલાકીમાં ફસાયેલા હોવા છતાં આપણું એક કોમની હેસિયતથી જીવંત રહેવું અને ઇજ્જતથી સાથે જીવન રહેવું, આ તમામ હઝરત વલી અસ્ર અલૈહિસ્સલામના લુત્ફ અને કરમ, ઇનાયત અને અહેસાનનું પરિણામ છે. હઝરત વલી અસ્ર અલૈહિસ્સલામ દરેક સમયે દરેક પ્રકારથી આપણી હિફાજત અને મદદ કરતા રહે છે. એક વાક્યો બયાન કરીને આ મુદ્દાઓને પૂર્ણ કરીએ છીએ. બુઝુર્ગ અને મોતબર મુહદ્દિસ જનાબ મિર્ઝા હુસૈન નૂરી અલૈહિ રહેમાએ પોતાની કિતાબ જન્નતુલ માવા પાના નંબર 292 હિકાયત નંબર 47માં આ મુજબ મોતબર આલિમ જનાબ અલી રિશ્તી તાબાસરાથી આ વાક્યો નકલ કર્યો છે. એક વખત હું હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતનો શરફ હાસિલ કરી ને ફુરાતના રસ્તે નજફે અશરફ પાછો આવી રહ્યો હતો. હું કરબલા અને તુવેરજ વચ્ચે નદી પસાર કરવા માટે એક નાની ઘોડીમાં સવાર થયો. તેમાં હિલ્લા અને તુવેરજના લોકો સવાર હતા. હિલ્લા અને તુવેરજનો રસ્તો અલગ અલગ હતો. મેં જોયું કે તે લોકો રમતગમત અને મસ્તી મજાકમાં વ્યસ્ત છે. તેમાંથી એક એવો શખ્સ છે જે તેઓની સાથે શરીક નથી. તે ખૂબ જ ઇજ્જતવાળા છે. ચહેરાથી શરાફતની અસરો જોવા મળે છે. તે તેઓની હસી મજાકમાં શરીક નથી. તે લોકો તેના મઝહબનો મજાક ઉડાવી રહ્યા હતા, તેમાં શંકાઓ કરી રહ્યા હતા, પરંતુ તે તેઓની સાથે ખાવા પીવામાં શરીક છે. મને આ બધું જોઈ બહુ જ નવાઈ લાગી. અમારી હોડી એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચી ત્યાં સુધી પાણી બહુ જ ઓછું હતું. નાવિકે અમને હોડીમાંથી ઉતારી દીધા. અમે દરિયાના કિનારે કિનારે ચાલી રહ્યા હતા. રસ્તામાં તે શખ્સથી મુલાકાત થઈ ગઈ. મેં તે લોકોથી દૂર રહેવાનું કારણ પૂછ્યું. આ લોકો શા માટે તમારો વિરોધ કરી રહ્યા છે અને તમને કેમ બુરું ભલો કહી રહ્યા છે? તેણે કહ્યું, આ લોકો અહેલે સુન્નત છે અને મારા સંબંધીઓ છે. મારા પિતા સુન્ની છે અને મારી માતા અહેલે ઈમાનમાંથી છે. ખુદાવંદ મુતાલે સાહેબ હઝરત હુજ્જત અલૈહિસ્સલામના ઝરિયાથી મારા પર લુત્ફ અને કરમ કર્યો. મેં તેને તેના ઈમાન લાવવાનું કારણ પૂછ્યું. એણે કહ્યું, મારું નામ યાકૂત છે. હું હિલ્લાના પુલ પર તેલ વહેંચું છું. હું 1 વર્ષ ગામથી તેલ ખરીદવા માટે હિલ્લાથી બહાર ગયો. અમુક અંતર પસાર કર્યા પછી મેં પોતાની પસંદનું તેલ ખરીદ્યું અને પોતાના ગધેડા ઉપર રાખી અને લોકોની સાથે પાછો આવી રહ્યો હતો. એક જગ્યા પર પહોંચીને અમે સૂઈ ગયા. જ્યારે હું જાગ્યો તો બધા જ સાથી ત્યાંથી જતા રહ્યા હતા. હું સાવ એકલો પડી ગયો હતો. મારો આખો રસ્તો રણમાંથી પસાર થતો હતો, જ્યાં ઘણા હિંસક જાનવરો હતા. આજુબાજુ દૂર દૂર સુધી કોઈ વસ્તી ન હતી. હું હિંસક જાનવરોથી ખૂબ જ ડરતો હતો અને પ્યાસથી પણ વધારે પરેશાન હતો. હું ખલીફાઓ અને પોતાના બુઝુર્ગોથી ફરિયાદ કરતો રહ્યો. તે લોકોની મદદ માટે પોકારતો રહ્યો, મદદ માંગતો રહ્યો. ખુદાની બારગાહમાં તેઓને વસીલા બનાવતો રહ્યો. ખૂબ જ રડ્યો પણ કાંઈ ફાયદો ન થયો. તે સમયે મેં મારા મનમાં કહ્યું, મેં મારી માતા પાસેથી સાંભળ્યું છે મારા ઇમામ હયાત છે, તેમની કુનિયત અબા સાલે છે. તે રસ્તો ભટકી જનારાને રસ્તો દેખાડે છે, ફરિયાદ કરવાવાળાઓની મદદ કરે છે, કમજોરોની મદદ કરે છે. મેં ખુદાથી એ વાયદો કર્યો કે હું તેમની બારગાહમાં ફરિયાદ કરીશ, મદદ માટે પોકારીશ. અગર તેઓ મારી મદદ માટે આવી જશે તો હું મારી માતાના દીનને અપનાવી લઈશ. મેં તેમને પોકાર્યા અને તેમની બારગાહમાં ઇસ્તિગાસા કરી. તે સમયે એક શખ્સને મારી બાજુમાં જોયા, જેઓ મારી સાથે સાથે ચાલતા હતા. તેમના સરે અકદસ પર લીલો અમામો હતો. તે સમયે તેઓએ દરિયાની હરિયાળી તરફ ઇશારો કર્યો, જેની હરિયાળી એવી હતી કે મને રસ્તો બતાવી દીધો અને મને મારી માતાનો દીન કબૂલ કરવાનો હુક્મ આપ્યો અને કેટલી બાબતો શીખવી જે હું ભૂલી ગઈ. એ ફરમાયું,
તમે ટૂંક સમયમાં જ એક એવા ગામમાં પહોંચ્યો જ્યાં બધા જ રહેવાસીઓ શિયા છે. મેં અર્ઝ કરી, એ મારા સરદાર, શું આપ મારી સાથે તે રસ્તા સુધી આવશો? તેઓએ ફરમાવ્યું, તેનો ભાવાર્થ હતો, નહીં, મારે આ સમયે દુનિયાભરના હજારો લોકોની મદદ કરવાની છે. પછી તેઓ મારી નજરોથી ગાયબ થઈ ગયા. હું હજુ થોડોક કદમ ચાલ્યો હતો અને તે ગામમાં પહોંચી ગયો જ્યારે કે તે ઘણું દૂર હતું. મારા સાથીઓ એક દિવસ પછી ત્યાં પહોંચ્યા. જ્યારે હું હિલ્લા પહોંચી ગયો ત્યારે સૈયદુલ ફુકહા સૈયદ મહેદી અલ કઝવીની તાબાસરાની ખિદમતમાં હાજર થયો. તેમને પોતાના વાકયાત બયાન કર્યા. તેઓએ મને દીનના ઉસીલો અને કાયદાઓ શીખવ્યા. મેં તેમને પૂછ્યું, અગર હું ફરીથી ઇમામ અલૈહિસ્સલામની ખિદમતમાં હાજરીનો શરફ હાસિલ કરવા ચાહું તો ક્યાં અમલ અંજામ આપું? ફરમાવ્યું, 40 શબે જુમ્મા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરો. હું હિલ્લાથી દર શબે જુમ્મા ઝિયારત માટે જઈ રહ્યો હતો ત્યાં સુધી કે છેલ્લી જુમ્મા બાકી રહી ગઈ. હું જુમેરાતમાં હિલ્લાથી ઝિયારતની નિયતે નીકળ્યો. જ્યારે હું શહેરના દરવાજા પર પહોંચ્યો ત્યાં ઝાલિમ અને જાબેદ હાકિમોને નિયુક્ત કરેલા લોકો ઊભા હતા. દરેક પાસેથી પાસપોર્ટ અને પરમિટ માંગી રહ્યા હતા. મારી પાસે પાસપોર્ટ ન હતો, ન તેની કોઈ કિંમત મારી પાસે હતી. હું હેરાન અને પરેશાન ઊભો હતો. શહેરના દરવાજા પર લોકોની મોટી ભીડ હતી. મેં ચાહ્યું કે સંતાઈને અહીંથી ત્યાંથી નીકળી જાઓ, પણ તેની કોઈ પણ સંભાવના ન હતી. એટલામાં મારી નજર હઝરત સાહેબુલ અમ્ર પર પડી કે જે એક અજમી તાલિબે ઇલ્મના લિબાસમાં હતા. તે સરે ઉપર સફેદ અમામો હતો. જ્યારે મેં તેમને જોયા, તેમને મદદ માટે પુકાર્યા. તેઓએ મને તેમની સાથે લીધો અને મને દરવાજામાં દાખલ કરી દીધો. કોઈએ પણ મને ન જોયો. શહેરમાં દાખલ કરી દીધો. કોઈએ પણ મને ન જોયો. શહેરમાં દાખલ થવા પછી હું લોકોની વચ્ચે તેમને શોધતો રહ્યો, પણ તેઓ મને ક્યાંય નજર ન આવ્યા. હું હેરાન અને પરેશાન અહીં ત્યાં તેમને શોધતે રહ્યો. બિક્યાલ મકારીમ ભાગ 1 પાના નંબર 47. આવો આપણે આપણી દરેક મુશ્કેલી અને મુસીબતમાં પોતાના જમાનાના ઇમામ હઝરત હુજ્જત ઇબ્ન હસન અલ અસ્કરી અલૈહિસ્સલામની બારગાહમાં ઇસ્તિગાસા કરીએ. તેમને આપણી જિંદગીની બાબતોમાં શામિલ કરીએ. દરરોજ નમાઝ સુબહ પછી પોતાની બધી જ મુસીબતો તેમની પાક બારગાહમાં પેશ કરીએ. તેમનાથી માર્ગદર્શન અને મદદ તલબ કરીએ. એ યકીન રાખીએ કે તેઓ આપણી દરેક અવાજ અને વાતને સાંભળે છે. આપણી કોઈ પણ બાબત તેમની નજરોથી છુપાયેલ નથી. ગફલતની ઊંઘમાંથી જાગૃત થઈએ, તેમની ખિદમતમાં હાજર થાઓ. ખૂબ જ સારી રીતે યકીન રાખીએ કે આપણે યતીમ અને લાવારિસ નથી. આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની શક્લમાં લાગણીશીલ બાપ, સરપરસ્ત અને ખૂબ જ મજબૂત પનાહગાહ ધરાવીએ છીએ.